હશે ને કે કોના સર છે, ધર્મેશ સર. તો હું એ બધા લોકોને લઈને ઊભો હતો બહાર લાઈનમાં. તો આમાંથી એટલે ત્યાં કેવું હતું સ્ટ્રિક્ટ કે લાઈન તોડવાની નહીં, ને તો તમે બહાર નીકળી જાઓ. એ ટાઈમ પર આપણા વડોદરામાં ઓડિશન થતા હતા ને ઇન્ડિયન આઇડલના, ડીઆઈડીના. તો મારા વાળા ઓછા એ બધા અવરચંડાઓ બધા કે મારું આ નીકળી ગયું, સીડી બગડી ગઈ. તો મારે કેવું છે લાઈનમાંથી તોડીને એમને બધું એડજસ્ટ કરવાનું. સીડી મેં બેકઅપ લઈને આવ્યો છું એ આપવાનું. તો એક જણ જોઈ ગયો કે આ બહુ બહાર નીકળે છે. તો 4-5 લોકોએ પકડીને બહાર કાઢ્યો કે નીકળ બહાર. મેં કીધું હમણાં જ પેલું ટોટો વાળું છે ને એ કરવાનું છું યાર, કરવા તો મને બહુ ટાઈમથી ટ્રાય કરી રહ્યો છું. મારે રેમો સર છે એમને મળવાનું છે. તો થોડી રિક્વેસ્ટ કરીને મેં મારા છોકરાઓને એક સ્ટુડન્ટને કહ્યું કે ભાઈ હવે મને ના બોલાવતા, તમારી સીડી બગડે, કપડાં જે બી પ્રોબ્લેમ થાય તમે જોઈ લેજો ભાઈ. અને પછી બહાર આવ્યા પછી ખબર પડી કે પેલું ધર્મેશ સર વાળું વધારે થઈ ગયું. મેં કીધું સિલેક્ટ થયા તમે લોકો? તો કે હા થઈ ગયા હતા, અમે બધા થઈ ગયા. મેં કીધું વેરી નાઇસ.